ખાતેદારી તૂટવાના પ્રશ્નો જે છે એ બહુ ગૂઢ અને અગત્યના વિષય છે. આમાં 3-4 તારીખો છે, એટલે આપણે ડિટેલ્સથી એને સમજીએ. એક તો 30/6/2015ની ડેડલાઇન છે. તો 30/6/2015 પહેલાં ખેતીની જમીનમાં કોઈ બિનખેડૂત દાખલ થયો હોય ને બિનખેડૂત નીકળી જાય અને 30/6/2015ના દિવસ સુધીમાં ખેડૂત દાખલ થઈ ગયો હોય તો આવા બિનખેડૂત દરજ્જે જે જમીન ખેડૂત ધારણ કરે છે 30/6/2015 એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવા કેસની અંદર માત્ર જમીન રેગ્યુલાઇઝ કરવાનો પ્રશ્ન ઊભો થાય અને એ પણ બિનખેતી કરતી વખતે જ પૈસા ભરાય કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન વખતે પૈસા ભરાય, એમાં 10% પેનલ્ટી ખાલી લાગે. પણ 30/6/2015ના દિવસ સુધીમાં ખેડૂત દાખલ થઈ ગયેલો હોવો જોઈએ. પછી ગમે તે તારીખે બિનખેડૂત દાખલ થયો હોય ને ગમે તે તારીખે બિનખેડૂત નીકળી ગયો હોય, પણ 30/6/2015ના રોજ ખેડૂત, મૂળ ખેડૂત જે કહેવાય, એની પાસે જમીન ધારણ કરતા હોય તેને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે બીજો આમાં ઓપ્શન કે કોઈ પણ બિનખેડૂત દરજ્જે ખેતીની જમીન ધારણ કરે છે અને 1/7 પછી નીકળે છે. 1/7 પછી પાછી ડેટને લંબાવીએ કે 25/12/2015 સુધીમાં ગમે ત્યારે નીકળે છે. તો આવા સંજોગોમાં બિનખેડૂતે જમીન ખરીદી હોય, ગમે તેની ખરીદી હોય, યાદ રાખજો, 1/7 ખરીદી હોય ચાहे એની પહેલા ખરીદી હોય, પણ ખેડૂત દાખલ થાય છે 1/7 પછી અને 25/12/2015 સુધીમાં દાખલ થાય છે, તો આવી જમીન ઉપર 300%નો બોજો ગણાય. એટલે કે જંત્રીની કિંમતના 300% ભરવા પાત્ર થાય. કારણ કે ખેડૂત દાખલ થયેલો છે અંદર અને ખેડૂત જે છે એ 25/12/2015ના રોજ ખેડૂત અંદર દાખલ થઈ ગયો છે, તો આવી જમીન શ્રી સરકાર ન થાય. પણ સરકારનો એક નવો બીજો પરિપત્ર છે કે કોઈ પણ જમીન 25/12/2015 પછી, એટલે 26 તારીખ પછી, 26/12/2015 પછી જો બિનખેડૂત ઊભો હોય, પછી બિનખેડૂત ગમે તેથી દાખલ થયો હોય, પણ એવો બિનખેડૂત આજની તારીખ સુધી ઊભો હોય તો પણ જમીન શ્રી સરકાર 300% પેનલ્ટી સાથે. અને જો બિનખેડૂત કોઈ ખેડૂતને જમીન વેચે, બરાબર સમજો કે 30/12/25/2015 પછી, એટલે 26 તારીખે કોઈ પણ ખેડૂત દાખલ થયો બિનખેડૂતની જમીન ખરીદીને, તો એવી જમીન પણ 300% પેનલ્ટી સાથે શ્રી સરકાર થાય. એમ સરકારના નવા પરિપત્રની જોગવાઈનું અર્થઘટન થાય. આમાં વચ્ચે બિનખેડૂત દાખલ થઈને ફરી ગયો હોય તો કોઈ ખેડૂત સાથે ફરી ગયો હોય તો એની ખાતેદારી તૂટે નહીં, ખાતેદારી અખંડ રહે. પરંતુ આવા સંજોગોમાં કોઈ મૂળ ખેડૂત હોય અને ખેડૂત અંદર દાખલ થયો હોય, એની અંતિમ જમીન હોય અને અંતિમ જમીનમાં ખેડૂત ઊભો છે, એટલે કે જમીન જે છે એ કોઈ બિનખેડૂતની હતી, ખેડૂતે 26/12/2015 પછી ગમે ત્યારે ખરીદી અને આજની તારીખે ઊભો છે અને હવે જમીન શ્રી સરકાર થઈ, તો એની પૈસાએ ગયા, ખેતીની જમીન ખરીદી એ ગઈ, 300% પેનલ્ટી થઈ અને જમીનની ખાતેદારી મટી ગઈ. આ બહુ અઘરો વિષય છે. એટલે કોઈ પણ વ્યક્તિની અંતિમ જમીન જો તમારી પાસે હોય અને આવી ખેતીની જમીન જો તમારા ગળામાં આવી જાય તો પૈસાઈ જાય, આપણે કાઠિયાવાડી ભાષામાં કહેવત છે એમ, ગધી જાય ને ફાર્યું જાય. એટલે કે આપણી જમીન જાય, પૈસા જાય ને ખાતેદારી ગઈ. હવે 300% પેનલ્ટીમાં એક સરકારે જે બીજો ઓપ્શન કર્યો છે, ખાલી રાજી થવાને સમજવા જેવો છે કે 25/12/2015 પછી કોઈ પણ બિનખેડૂતની જમીન હોય અને બિનખેડૂત ધારણ કરતો હોય તો એ જમીન તો શ્રી સરકાર જ થાય. પરંતુ જો ખેડૂત ધારણ કરતો હોય તો આવા સમયે 300% પેનલ્ટી ભરવામાં આવે. કોણ ભરશે? ખરીદનાર ભરશે, વેચનાર નહીં. આ બાબતના તો 3 સર્ક્યુલર સરકારે નવા કાયદાને રદ કર્યા, પછી બધું 4 સર્ક્યુલર રદ કર્યા. એવું એક અઠવાડિયામાં આ પ્રક્રિયા કરવી પડી, કારણ કે સમજ્યા વગરના કામ થયા હતા. એટલે તો આની અંદર સીધું અર્થઘટન એટલું જ છે કે 25/12/2015 પછી કોઈ પણ ખેડૂત બિનખેડૂતની જમીન ખરીદે, એટલે 25 તારીખ પછી ખરીદી, 26/12 કે ત્યાર પછી ગમે ત્યારે ખરીદી, આજની તારીખમાં ગમે ત્યારે ખરીદી અને પોતે ઊભો છે, તો આવી જમીન 300% પેનલ્ટી પોતે ભરે એવું તો બને નહીં, પણ પોતે ભરે તો રિસેન્ટલી એના મૂળ માલિકને જમીન મળે, નહીં કે જૂના મૂળ માલિકને 1956-58ના. એની પાછળ જે મૂળ ખેડૂત હતો, બિનખેડૂતની જમીન જેને ખરીદી હતી, બિનખેડૂતે ખરીદી હતી, એની પહેલાં તો કોઈ ખેડૂત જ હતો, વચ્ચે બિનખેડૂત ગયો, હવે પછી કોઈ ખેડૂત આવ્યો છે, તો એ મૂળ માલિકને જમીન પાછી જાય. આવું બને ક્યારે કે બે સેટિંગ કરે.